હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. જો આજે છે વર્ષનો છેલ્લો દિવસ, 31 ડિસેમ્બર. બધા તો પાર્ટીના પ્રોગ્રામ હશે ને આજે તો. ઓલી પાર્ટી બધી પાર્ટી. 31 એટલે બધાની પાર્ટી હોય બસ. પાર્ટી હશે ને? ના, મારી પાર્ટી કઈ નથી. હવે આપણે કોઈ પાર્ટી કરતા નથી, પાર્ટી છે નહીં. મેનુ હશે, આશીષ એવલ કે ઓર્ગેનાઇઝ કર્યું હશે. ના એ તો પછી ઓલું જ. આપણે તો બૈરું જ ગયું પિયર, પછી ફ્રીજમાં પડ્યું બિયર. લે આમ જો તો હું જવાની જ નથી ક્યાંય હવે તો આપણે નહીં કરીએ એટલે જ નથી કરતો, એટલે જ કહું. બરોબર હે. હા, તો જો આજે છે છેલ્લો દિવસ. આઈ હોપ કે બધાનું 2024 એકદમ સુપર ડુપર હિટ ગયું હશે ને આવનાર 2025 બસ આનાથી પણ વધારે હે ને હસતું ખેલતું ને સુખમય જાય બધાયનું. હા બસ 2024 તો આપણું બહુ મસ્ત ગયું. બસ હા, બહુ મસ્ત ગયું અમારું આપણને 2024. 2024 માં ઘણું બધું અચીવમેન્ટ અમે ઘણા બધા અચીવમેન્ટ, લાઈફ ની હરેક ખુશી મળી 2024 માં. તો આપણા માટે તો 2024 લકી કહેવાય. આશીષ હા, આપણા માટે 2024 લખી છે. તમારા બધા માટે 2025 એકદમ છે ને મસ્ત રહીએ. બસ આવરી થઈ સારું જાય, બસ આવી રીતના સુખીથી રહીને હસતા ખેલતા રહીને બધા અમે હસાવતા રહીને તમે બધા હસતા રહીજો. જો ખબર ને અવાજ જ્યાં ખબર ને બે પાછો ઉગડે એવું થઈ ગયું. ખબર ને વાતાવરણ એના લીધે ઘડી કે ગરમી થવા માંડે, અચાનક ઠંડી લાગવા માંડે, ઝાકળ પડવા માંડે, બધું મિક્સ થઈ ગયું. અહીંયા તો હવે આગાહી છે કે માવઠાની આગાહી છે નવસારીમાં. તો હવે માવઠું પડે નહીં તો જો સારું, કે નકર તો એને બધા એવું માંદગી ને બધું થઈ જશે ને માવઠું પડશે ને તો આગાહી છે માવઠાની નવસારીમાં. તો જો આરસી ના કપડા ધોયા, બીજા બધા કપડા અમારા વોશિંગ મશીન માં ગયા. હાલો કીધું ખબર ચાલુ કરે ચાલુ થઈ બધી ધીમે બતાવતા રહે. હવે દિનચર્યા આગળની નાસ્તો કરશી, થોડો ઘણો કરી આજે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. થઈ ગયો છે બપોરનો ટાઈમ ને રસોઈની તૈયારી. જો રોટલી માંડી, દાળ, શાક, ભાત, છાશ બધું થઈ ગયું. કેનું શાક કર્યું આજે? ગવાર બટેકા. અરે વાહ રે વાહ. રોટલી થાય પછી પાપડ શેકી નાખું, પછી બધાય જમી લઈ અને તમે બધાય આલો જમવા હાલો બધાય. હા, ને ગઈકાલે ઓલા સાબુદાણા ને પાપડ કર્યા હતા ને મજા આવી મને. મમ્મીને કીધું મમ્મી આ કરવા જેવા સાબુદાણા ને પાપડ તરવા જેવા છે. આ સારી આઈટમ હતી. હવે બીજી વાર ડીમાર્ટમાં જઈશ ને ત્યારે વધારે લેતો આવી. ગમે ત્યારે ક્રન્ચીનેસ ખાવાની ઈચ્છા થાય હારે તો મજા આવે એવું હતું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા. જય માતાજી. પપ્પા જમવાનો ટાઈમ થયો એટલે ઘરે હતા ત્યારે એટલે હારે જય શ્રી કૃષ્ણ કરી નાખ્યા. જમવા આવ્યો તો જય શ્રી કૃષ્ણ થઈ ગયા બધા. અરે વાહ. અત્યારે ગેમ રમે પપ્પા અત્યારે ગેમ એના માટે રમે કે આરસી અત્યારે હૂતો હે એટલે હવે એનો ટાઈમ થઈ છે ને નાઈ કરવાનો. તો હમણાં દાદીમાં આવશે ને નવરાવશે ને ભાઈ પછી મોજમાં પાછા હુઈ જઈશે. અત્યારે જો કાચી નીંદર હોય ને ઉઠાડ્યો હોય ને નવરાવતી વખતે તો આખું હે ને એપાર્ટમેન્ટ માથે લ્યો તો કહી શકાય મને ઉઠાડ્યો ઝુકા મને ઉવા દે એવો કજિયા કરે ને થોડીક વાર. તો પછી જો નીંદરમાં એકદમ મોજમાં હોય ને, નીંદર પૂરી થઈ ગઈ હોય ને તો મસ્ત નાવરાવો કે માલિશ કરો કે ગમે તેમ કરો, કાંઈ નહીં મોજમાં હોય. દાદી કહે છે આજે હે ને ફોર્મમાં હે. દાદી એને પ્રેમથી સોનપાપડી ગઈ કે મારી સોનપાપડી એક ફોર્મમાં હે. એટલે પ્રેમથી બધા કે નવરાવા જતા ને નામ દે ને કે મારી સોનપાપડી એક ફોર્મમાં હે. બપોરે સુઈ ગયા હતા અને ઉઠીને એને ફટાફટ એને પેલું કામ કર્યું, રીલ બનાવવાનું. થઈ ગઈ હાંજ. જો બે હાવ બેઠા પછી નવરા હોય બપોર પછી તો આવું બેહી ખુશીને બહુ આમ આગળ પાછળ જવાનું ન હોય એટલે રૂમમાં બેઠા હોય. આવું રીલ બનાવી નાખી. આયા શૂટ હતું ને અમાર બેનું તો પછી આઈને બેહી રહ્યા બે. એ વાત સાચી. પછી વાતું કરતા હોય આવું બે કાઈ કમારી ન મારી હો. એમ જ હોય ને કે મમ્મી આપણે શું આ કરવું શું કરવાનું. અમે છે ને મારી ફ્રેન્ડ ને કાજલ ને બધા બેઠા હતા તો બધા કાજલ ને વાતો કરતા હતી કે ખુશી તો રાંદલ માં તું ડાન્સ કરીશ ને કે મેં ના રે ના તો કરે એમ થાય કે આપણે બે ડાન્સ કરશું કે મેં કાંઈ વાંધો ના લે કરશું. મેં મસ્તીમાં તો કે આશીષભાઈ ને કહીશું મેં એનું ક્યાં નામ લેસ તું ભેગું મારું હોય ને નામ ચડાય કે ડાન્સ. મેં કીધું કે તમારે જેને ડાન્સ કરવો હોય ને ડાન્સ કરજો.
હું એકાદા કોરિયોગ્રાફર ડાન્સ શીખવાડવાળાને એને ઓલું કરી લઈશું. તમારે જે ટાઈપનો શીખવો હોય બધા શીખજો, બધું કરજો, પણ એક જગ્યાએ ને મને ઇન્ક્લુડ ન કરતા. હું એરેન્જમેન્ટ બધું કરી દઈશ કીધું રાંદલમાં. તો બાકી માને એટલે હાથ જોડે તું બધા એટલે ડાન્સમાં વરી મારે થાય આમ થાય લે બધાય, પછી બધાને મોજ આવી જાય. ડાન્સ તો રહ્યો સાઈડ ઉપર, એમનો મોજ આવી જાય. મોજ કરાવો તો ડાન્સ કરવાનો યાર. પછી મારી મોજ લીએ બધાય. આ સાથે કોન્ફિડન્સ નથી કે હું ડાન્સ કરી શકું. તમે કરી શકો, શીખો. હું એમ કહું આપણે બે કપલ ડાન્સ કરશું. મમ્મી અમે કોઈ દી નથી કર્યું. આ બે ચણા ઝાડ પર ચડાવશે. હજી એમ કહું, મારે એક મારા ફ્રેન્ડ નો છોકરો શીખડાવે ને મારે એના ઘર શીખવા જવું. લ્યો બા નહીં કરવો. મારી ફ્રેન્ડ છે ને એનો છોકરો બધાને ડાન્સ શીખડાવવા જાય જ છે અત્યારે નવસારીમાં જ. તમે અમે કીધું હતું ને હવે અમારે એક પ્રસંગ આવશે રાંદલ, તો તમે બધા કીધું હતું કે રાંદલ તો ઘરે નો બેસાડવાના હોય, તો રાંદલ ઘરે જ બેસાડશું. પછી બાકીનું જે ઓલું બધું હોય ને ફંક્શન, ઈ જમણવાર છે, ડિસ્કો દાંડિયા રાખશું, તો ઈ બધું બીજે રાખશું. બાકી હે બરોબર ને? હા, બાકી રાંદલ તો ઘરે જ શણગારશું. રાખવાનો વિચાર મારો હે. પછી જોઈ હવે અરેન્જમેન્ટ, જો કે અગાઉ હી એટલે વાંધો નહીં આવે, બધું મેળે આવી જ જાય છે. પણ શું હોય છેલ્લે બધું ચાલુ કરીને તૈયારી, તો પછી બુકિંગ ને એવું ન મળે. બાકી અગાઉથી જેવું જોઈને એવું મળી જશે. એટલે મારો તો પ્રિફર એવો જ છે કે આપણે પાર્ટી પ્લોટમાં દાંડિયા રાસ ત્યાંથી બધી વસ્તુ રાખશી. પણ પ્રશ્ન ઈ છે કે ભાદરવો હોય છે એટલે વરસાદ આવશે. હા, સૌથી મોટો તકલીફ ઈ જ કે વરસાદની જરાક રહેશે તકલીફ. વરસાદ ને એ નવસારી એટલે તો જરાક વધારે પડતી અમારે. નકર તો બીજા સિટીમાં રહેતા હોય કે મોરબી સાઈડ હોય તો ચિંતા ન હોય. ભાદરમાં ઓછો વરસાદ આવે તો હાલી જાય, રાંદલ તેડાઈ જાય મસ્ત મજા. નવસારીમાં એક તકલીફ રહી હે. રાંદલ તો ઘરે જ શણગારવાના હોય. હા, ઈ તો ઘરે જ બધું ઘરે જ તમે લોકો જોઈશો, તમને લોકોને ખ્યાલ આવશે. અને ઘોડો ખૂંદવાનો ઘરે હોય, ગીત ગાવાના ઘરે હોય, ઈ બધું ઘરે જ કરવાનું. અને બીજું દાંડિયા રાસ તે જમણવાર એ બધું બહાર. હા, બાકી જે પ્રસાદ બને ની બધી ટોટલી વસ્તુ બધી હા વિધિ બધું કરે. બહાર તો ખાલી જે એક્સ્ટ્રા આપણે ફંક્શન હે રાંદલમાં ડિસ્કો દાંડિયા ની બધા એક જાતના એક્સ્ટ્રા ફંક્શન જ કહેવાય ને. અત્યારે બધે વધતું ગયું હે, એ પ્રમાણે હવે આપણે ડિસ્કો દાંડિયા ની રાખવાના તો ઈ બધી બાર. હવે તો રાંદલ ને લગન જેવું કરી નાખ્યું. જેટલું લગનમાં ખર્ચો થઈ જાય ને એટલો રાંદલમાં અત્યારે ધૂમધામથી એટલું કરે હે. રાંદલ નું ધીમે ધીમે હવે શું સમયની આયરે બધું બદલાતું જાય હે. બરાબર, સાચી વાત છે. જો રાંદલ તો એક જ વાર તેડવાના હોય એટલે માણસને ઉત્સવ વધારે હોય ને. માતાજીનો વાલું હોય તો વધારે ઉત્સાહથી જ વધારવાનું હોય. ઉત્સવ ભલે હોય, બધાયને પેલા દીકરે એકવાર રાંદલ તેડાય, અમુકને બધાય દીકરે તેડાય, પણ પછી એકવાર તેડાય એટલે બધાય બહુ ઉત્સવ કરે. સમજ્યા? બધાયનું હોય અલગ અલગ બધાયનું હોય એ રીતે કરે. પણ મારે આશીષને ડાન્સ કરાવો હે. હવે શું થાય જોઈ. તમે બધા કોમેન્ટ કરજો ડાન્સ જોવો હે માર. બધા હાથ પાડશે પછી બધા હાથ પાડશે. લાવ આશીષભાઈ જોઈ તો કરી કેવો ડાન્સ કરે. મને નાચતા આવડે, પણ મને ઓલા ગણપતિ વિસર્જનમાં કેમ નાચે એવું નાચતા આવડે. આશીષને કોન્ફિડન્સ નથી, બાકી આશીષ સૌ સુપર ડાન્સ કરે. કારણ કે આશીષ તમે ગરબા દોઢિયા ની બધું લીધું. મને છોકરીઓને ટક્કર દઈ, મને ખુદ ટક્કર દઈ દીધી. એવું બધાએ કોમેન્ટ કરી હતી કે આશીષભાઈ તમે બહુ મસ્ત દોઢિયા ની લ્યો છો એમ. ઓલો જે પેલો શું હતું કઈક સનેડો કે શું હતું ઈ ત્યારે આપણે ડોમમાં ગયા હતા ત્યારે મસ્ત તમે કરતા હતા. તો ડાન્સ કરી શકો યાર. ઓકે, જોઈ જાય. બધા કોમેન્ટ કરો યાર. આશીષ ને ડાન્સ મારે કપલ ડાન્સ કરવો હોય ગમે ઈ થાય. ખુશી, હા, તે ઓલો વિડિયો જોયો? તું મને પૂછતી હતી કે આશીષ મને હું ગિફ્ટ આપવાના, કઈ ખ્યાલ આવ્યો? ના, આજ વખતે ક્યાંય ખ્યાલ જ નથી. હાવ એટલે હાવ ખ્યાલ નથી. ખાવ ખ્યાલ નથી ને? નહીં. મસ્ત મજાની ગિફ્ટ છે, તને અને આરસીવ ને બેયને કામ આવે એવી. એટલે જો મને ને આરસીવ ને બેયને કામ આવે. એટલે ગોલ્ડ નથી, અને ગોલ્ડ મહેરબાની કરીને મને દેખાય નહીં. બરોબર? હમણાં જ કોઈ કોમેન્ટ આવી હતી ગોલ્ડ દઈ જો, ગોલ્ડ ગિફ્ટ માં આપજો. ગોલ્ડ નથી જોતો. હે? ના, માં જોતું જ નથી. હા, પાછું દી આવજો. તને અને આરસીવ ને બેયને કામ આવે એવી ગિફ્ટ છે. એટલે મૂળ ગોલ્ડ નથી, કારણ કે આરસીવ ને તો ગોલ્ડ કામ આવવાનું છે નહીં. કારણ કે મારે સિરિયસલી ગોલ્ડ નથી કરાવતું. એટલું મારે કશું પહેરતી હું નહીં. એના કરતા હું ગોલ્ડ અને આરસીવ માટે કરાવીશ ને એમ રાખી દઈશું ઈ રીતે. પણ મારે નથી જોતું. એનાથી તમને બેયને મજા આવશે. ઈ જે ગિફ્ટ મળવાની છે ને એનાથી અમને બેયને મજા આવશે. બેયને મજા આવશે. હવે બેયને મજા આવશે એમ. વિચાર કર. કઈ દિયો ને હવે. ના
કહી દ્યો ને ક્યારમાં હું કે તે દી વિડિયો મૂક્યો પછી હું ભૂલી ગઈ કારણ કે હમણાં થોડું કામ તેમ હોય એટલે ભૂલાઈ જાય આની ચેનલ નું ના કાલ કહીશ, બસ કાલ કહીશ, કાલે કહીશ. કાલે પહેલો દી હે આજે જ કહી ને દ્યો ના ને. ના 31st હે, આજે 31st નો આજે સેલિબ્રેશન ના આજે સેલિબ્રેશન માં નહીં કહું, કાલે કહીશ. કાલે ફર્સ્ટ ડે 2025 ના નવા વર્ષની નવી શરૂઆતમાં કહીશ. સવારમાં ઉઠીને જ કહી દેજો તરત એટલે મારે આખો દી વિચારવું તો નહીં. ઓકે, તું ખુશાલ થઈ જઈશ ગિફ્ટ નું સાંભળીને. ઓહો હા તને ગમશે ખરેખર ગમશે. અને બા માટે ગિફ્ટ છે પણ એ ગિફ્ટ હું દેવાની હું. અરે વાહ, ઈ પછી તું આપ્યા કરજે બાને ગિફ્ટ, કઈ વાંધો હા, નહીં. બાને ગિફ્ટ તો આવતી જ હોય. હા. ટેન્શન નથી, હું બાને ગિફ્ટ આપીશ. સરસ લ્યો. કારણ કે બધાનું હરભર હોય ને, બધા અલગ અલગ દે તો મજા આવે ને gift-માં. એ વાત સાચી, બધા એક ઓલા ગિફ્ટ આપ્યા કરે તો એમ લાગે કે એક જણ ગિફ્ટ આપ્યા કરે કા બધે. એવું ન હોય કે ગિફ્ટ દેવી જરૂરી છે. આ તો શું હોય કે કઈક આપણે લેતા હોય એવી જેને બીજાને યુઝ થાય એવી, જે કે બાને યુઝ થાય એવી વસ્તુ હું દેવાની છું. હા પણ આ તો ને એસા ખાલી અમે નામ આપી કે ગિફ્ટ ગિફ્ટ તરીકે મારે ઈચ્છા હતી ખુશી માટે ગિફ્ટ લેવાની વિચાર કરતો હતો, પણ ઘણા ટાઈમ પહેલા લેવું તો પછી આખરી પ્રેગ્નન્સી જર્ની આવી ગઈ. કીધું કે હવે પછી પ્રેગ્નન્સી જર્ની પછી જ એને એ ગિફ્ટ, કેમ કે એ પછી એને જ યુઝ થઈ છે, ત્યાં સુધી તેને યુઝ ઓછી કરવાની. કીધું કે એ પછી બહુ વધારે યુઝ કરશે, તો જેનાથી ફાયદો થઈ છે એને મજા આવશે, તો એવી ગિફ્ટ છે. પછી યુઝ થાય છે પેલા નહીં થાય. પહેલા નહીં થાય એટલે એ ટાઈમમાં તું ઓછી યુઝ કરે તેમ એ વસ્તુ, એટલે ક્યાં હોગા એ ટાઈમમાં ઓછી જ યુઝ કરે તું. હવે આ વસ્તુને વધારે યુઝ કરી શકીશ. વિચાર કર. તમને બધાને ખબર હે ખુશી પાસે ઘણા બધા પર્સના અને બેગના કલેક્શન છે, ને ડાયપર ને એવું બધું ભરવા માટે ડાયપર બેગ એકદમ બ્રાન્ડેડ સારું એવું છે ને એ આખું બેગ છે. તો એ ખુશી શું લઈ આવશે ખબર હે? જો આવું બેગ. ખુશી તને આવું બધું શું કલેક્શન કરવાનું ગમતું હોય છે? મસ્તનું હોય નથી આ હે સારું, પણ તને એમ ઓલું કેવું મોંઘું ને એકદમ મસ્તીનું છે. મોંઘું ન જોવાનું હોય, વસ્તુનું જોવાની હોય. જો આ ક્યાંક આપણે આરસી ને લઈને ગયા હોય ત્યારે આ યુઝ કરાય, ઓલું સારું જ છે પણ આ એક હોય તો કામ લાગે એટલે. તારો બેન ભાઈ બહાર ગયા હતા ને આવ્યા હતા ને ત્યારે એમની પાસે મગાવડાયું, બોલ. પણ જોઈ લેજો, સાચું કહીજો, સારું નથી. મને તો ગમ્યું છે. મને તો ગમ્યું હે. ઓકે તો મમ્મી આ પકડ્યું હોય ને તોય સારું લાગે. સરસ છે. ઓન્લી 4 રૂપિયા. ઓનલી 4 રૂપિયાનું સસ્તું હતું એટલે લઈ લીધું. ના ગમ્યું ને એટલે લીધું. વિડિયો કોલ માં એ બધા હતા તો મેં આ કેટલા વાળો તો કોલા ભાઈ કે 200 વાળો મેં હોમાં દેવું છે તો કે લઈ લ્યો ને કે વિડિયો કોલ માં બાર્ગેનિંગ આલે આની. બાર્ગેનિંગ ગુજરાતી હોય ને બને છે એટલે 100 રૂપિયાનું છે. જો સરસ છે. સારું હે, મેં પકડ્યું હાથમાં એમ થીક વધારે લેયર હે અંદર બે. કેટલું મજબૂત છે. જો હા. તૂટે એવું નથી. સારું આપણે છે. ઓલા તૂટી જાય બોલ. કાંઈ એવું ન હોય કે ઓલા તૂટી જાય. સારું હે તો હે. આ સારું હે, જે પ્રમાણે પ્રાઇસ છે એના કરતા સારું હે એમ. પ્રાઇસ પ્રમાણે સારું છે એટલે આ લેવું છે. જોઈ લો સરસ. જો આવું ખુશીને હાલતું જોઈ કઈક ને કઈક. કેવું લાગે છે. બહાર નો જઈને તોય ખરીદી થઈ જાય એની. હા થઈ જાય. વિચાર કરો બહાર જાય તો કેટલી ખરીદી થાય. પણ ના એવું નથી ખરીદી એવું વધારે ઓવર ખરીદી એવું કઈ કરવું નહીં. તમને ખ્યાલ જ હશે. હું લઉં એ બધી કામની જ વસ્તુ લઉં, પણ આ સસ્તું હતું ને એમ હતું કે આપણે આરસીએમ ને લઈ જવા માટે એક બેગ થોડું હાલે છે. હા એને ઓબ્વિયસલી ખુશીને કપડાનો શોખ, ખુશી કપડાની ખરીદી કરે. બીજે 7 રૂપિયાનો નાખું હો. તમને લોકોને ખ્યાલ ન હોય તો કહું કે આમ વધારે શું ફેશિયલ ને એવું બધું કરવાનું 2-3 હજારનો ફેશિયલ કરવાનું તો એમાં હું કોઈ દી રૂપિયા ન નાખું. પાર્લર માં નહીં નાખે ઈ કોઈ દી. એવા વધારે રૂપિયા ન નાખું એમાં કોઈ દી. વિચાર કરો મેં હમણાં તો ફેશિયલ ક્યારે કરવું મને યાદ જ નથી. હા તમને યાદ હશે? ના ભાઈ હમણાં ગઈ જ નથી હાવ. ગઈ જ નહીં. આ તો પ્રેગ્નન્સી હતી એટલે. પણ એની પહેલા મેં ફેશિયલ ત્યારે હું ફેશિયલ ને એવું કઈ કરાવું જ નહીં. પણ હવે હે ને એમ હે કે આશીષ કે તું ફેશિયલ એકવાર અત્યારે હવે કરાવી લો, કારણ કે આખી પ્રેગ્નન્સીમાં શું હોય આ બધું ડોક ને બધું કાળું થઈ ગયું તો ધીમે ધીમે હવે હારી થઈ ગઈ છે, હવે હારી થઈ ગઈ ધીમે ધીમે હારી. પિમ્પલ્સ ને બધું વધી ગયું તું, આયા બધે ડાર્ક વધારે થઈ ગયું તું તો એકવાર ફેશિયલ આશીષ કે કરાવી લે એમ. નકર હું કોઈ દી એમાં નાખું જ નહીં. પણ મને કપડાનો શોખ છે. કપડાનો શોખ છે. કપડાના પર્સ ને એ બધાનો વધારે શોખ. ના બધાને અલગ અલગ શોખ હોય ને. અમુક ને ફેશન રિલેટેડ વધારે શોખ હોય. આશીષના શોખ કેવા કે આશીષ કપડામાં પૈસા ઓછા નાખે. હું એને કહું લઈ લ્યો લે હવે તો આશીષ લે હે પણ એમ એટલાય નહીં કે જેટલા હું લઉં. પણ બીજી કઈ એવી હોય ને કે આમ ઓલી શું કહેવાય આ ઇલેક્ટ્રોનિક કે એવી કઈ વસ્તુ શું કહેવાય ગેજેટ્સ એમાં આશીષ વધારે નાખે. બધાને અલગ અલગ જો કે હું લેપટોપ નું ઓલું આવે આખું આ લેપટોપ નો ઓલા બધા શું કહેવાય કયો શું તું કેવો પાકે હું સમજવા માંગુ. લેપટોપ નું લે એનું ઓલું થઈ ગયું લેપટોપ નું એટલે ઓલું આપણે ખબર હે કે
ને સાઈડમાં બધું મેમરી ક્રિયોલી આ એટલે લેપટોપ ને એડેપ્ટર નું ની બધું એડેપ્ટર એડ કરવાનું મને કોઈ પણ વસ્તુ હોય ને એની એસેસરીઝ ને એવું ગેજેટ્સ નું એસેસરીઝ ને એવું બધું લેવું મને ગમે. હું જોતો હોય વારે ઘડીએ ગમે ત્યાં ને રિસર્ચ કરતો હોય આ ગેજેટ ને આ કેટલાનું આટલી વાર મારું પોપટ કર્યું તો બોલી નાખતો હોય તો પોપટ કઈ નથી બોલ ઓલું કરું તો એક પેર એમ નથી કેતા આ ખુશી આ નહીં ના એમ બોલ. જો જેની ફિલ્ડ લઈને મને એ બધામાં ઇન્ટરેસ્ટ વધારે એટલે હું મારી કરું. ફિલ્ડ અને મને લેપટોપ નું એડિટિંગ ને બધું હું જ કરું મને ફાવે પણ જે સાઈડ નું બધું ગેજેટ્સ ને આસિસ કે ને એ બધા મને ઓછો એ બધે ઇન્ટરેસ્ટ ઓછો એ તો ઇન્ટરેસ્ટ ની વાત છે ને બધે. હું કેમ વારે ઘડીએ જોતો હોય કે નવું શું આવે કઈક સોફ્ટવેર નવા આવ્યા તો હું જોતો હોય કે નવા સોફ્ટવેર કયા આવ્યા નવા સોફ્ટવેર માં શું નવું છે એવું આવે ને આસિસ ને આવડી કમથી વસ્તુ હોય 10-15 હજાર ની પણ આવડી કમથી જોયો આપણને નવાઈ લાગી તો આસિસ ને એવામાં આસિસ થોડાક નાખે ને હું આમાં નાખું. આજે છે 31 ડિસેમ્બર. જો આપણે બાર પાર્ટી કરવા તો નહોતા ગયા ને આજે કાંઈ પ્લાન નહોતો ને આજે જ છે ને તમને બધાને કીધું અમે આરસીયુ ની ચેનલ નું નામકરણ કર્યું ને આજે આરસીયુ ની ચેનલ બધાને કીધી કે આ ચેનલ હે ને તમે બધા એટલો બધો પ્રેમ આપ્યો ને એક જ દિવસના હે ને આરસીયુ ની ચેનલમાં 1000 સબસ્ક્રાઇબર કરી નાખ્યા. તો થેન્ક યુ આટલો બધો પ્રેમ આપવા બદલ. હે ખુશી બધાને થેન્ક યુ સો મચ કે અમને તો એક્સપેક્ટેશન નહોતી કે 1000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જશે આરસીયુ ના એક જ દિવસમાં એક જ દિવસમાં. કારણ કે અમે જ્યારે ચેનલ સ્ટાર્ટ કરી ને ત્યારે તો અમારું પૂરું થઈ ગયું ક્યારે 1000 થયા રોજના ગણી કેટલા આવ્યા આજે 2 આવ્યા આજે 3 આવ્યા આજે 7 આવ્યા આવ્યા તો અમે ખુશખુશાલ થઈ જતા એક દિવસ 10 સબસ્ક્રાઇબર આવ્યા ને ત્યારે તો અમે બહુ ખુશ થયા કે આખા દિવસમાં અમારા 10 સબસ્ક્રાઇબર આવ્યા. એટલા ખુશ થયા ને તો ફાઇનલી હેપીનેસ ને અત્યારે 1000 સબસ્ક્રાઇબર એક દિવસમાં થયા ને જે ઓલી ખુશી હતી ને એના કરતા વધારે થઈ આ વખતે તો. હા ઓબ્વિયસલી ને જો આરસી હોય થેન્ક યુ કે તમને બધાય થેન્ક યુ મારા 1000 સબસ્ક્રાઇબર કરવા માટે. આરસી અત્યારે લગી રમતો તો અત્યારે સુઈ ગયો 5:30 નો જાગતો તો અરાઉન્ડ 9 વાગ્યા સુધી અને એને એટલો રમ્યો ને હુવાની અમે ટ્રાય કરતા હતા હુરાવી દઈ કે હુઈ જા થોડીક વાર તોય રમવું હે બધાય પાસે રમ્યો. આજે તો ક્યાર નો રમતો હતો અત્યારે હવે મારો ટાઈમ થઈ ગયો હવે હું હુઈ જઈશ તમે બધા ભલે જાગો. હા તો આજે ફાઇનલી નક્કી કર્યું કે આપણે છે ને એક નાનકડી એવી કેક કાપીને સેલિબ્રેશન કરીએ. અરે 31st છે બે સેલિબ્રેશન રહી જશે. આજનો દિવસ યાદગાર રહી જશે. થેન્ક યુ બધાય યાર કે આરસીયુ ના 1000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરી દે તમે લોકો. બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો. હજી તમે વિડિયો મૂક્યો નતો દી પહેલા જ તમે લોકોએ આટલો પ્રેમ આપી દીધો એના બદલ આરસી તરફથી થેન્ક યુ. અને જો અમે પેલો વિડિયો હે ને જરાક આમ તેમ થઈ છે કે પેલો વિડિયો અમે કહેતા હતા પહેલી તારીખે મૂકશું કાલે મૂકશું આપણે વિડિયો. ઓકે કાલે મૂકશું ફાઇનલ. એટલે જ્યારે આજે શૂટ નહોતો થયો અમારે આખા દિવસમાં જરાક શેડ્યુલિંગ અમારું આમ તેમ હતું એના લીધે. બાકી નકર તો પછી અમે જેમ આગળ વધશું ને એમ ટ્રાય કરશું કે વહેલા હે ને વિડિયો મૂકતા રહીશું. ને હજી થોડોક મોટો થઈ જાય ને પછી તો ઓર મજા આવશે અમને. અત્યારે શું હોય કે એનું સુવાનું ટાઈમિંગ ને અમારો ટાઈમિંગ બધું મેનેજ કરવો પડે. થઈ જશે કાલે સવારમાં શૂટ કરી દેશું કદાચ કાલે સાંજ લગીમાં આવી જશે. કાલે સાંજ લગીન પછી થોડાક ટાઈમ પછી એક ટાઈમ ફિક્સ રાખી દઈશું કે અમારે જેમ રીતે ને ફિક્સ કે 1:30 વાગે દરરોજ વિડિયો આવી જશે એવી રીતે આરસીયુ નો વિડિયો એક ફિક્સ ટાઈમ એને દરરોજ આવી જશે. ઈ પણ થોડાક ટાઈમ પછી તમને જણાવશું કે કયા ટાઈમે આરસીયુ નો વિડિયો ફિક્સ આવશે. જો રેડી થઈ ગયા છે બધાય આરસીયુ ને રેડી કરી દીધો. અત્યારે હુંય રેડી થઈ ગઈ. મેં તો આમ કેક કટ કરી તો આમ મસ્ત રેડી ફોટા પાડવાના હોય ને કારણ કે આ યાદગીરી જો ટોપ નો ખજાનો ટોપ કાઢ્યું એ ખજાનામાંથી બધાય જોયું જ છે ને મમ્મી ને બધા રેડી થઈને ફિયા આવી ગયા હે. તૈયાર થઈને બધા બેઠા છે. અરે પણ નાનું હોય કે મોટું હોય ફિયા હોય જ. ફિયા તો હોવા જ જોઈએ ને. આપણે કેક કટ કરશું તમે ભલે હુતા હોય પણ અમે કરશું અમે ખુશ છીએ એટલા ઈ તો વ્યવહાર હાલો હું કેક કાઢું. 1000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા એનો કઈ સેલિબ્રેશન ન થાય ને પ્લાન નહોતો. 1000 સબસ્ક્રાઇબર જેવા કમ્પ્લીટ થયા ને મેં કીધું ખુશી મારે કેક કાપવી તમારે બધાને કટ કરવી કરે ન કરવી કાંઈ વાંધો નહીં બાકી હું કેક લેવા જાઉં. હું ફટાફટ કીધું કેક લઈ આવું. રાતે મોડો ગયો કીધું કેકની દુકાન બંધ થવાનો ટાઈમ ઉપર હતી એ પહેલા હું કેક લઈ આવ્યો કીધું. આજે 31st હતી એટલે કેક વાળાને જરાક વધારે રસ હોય. આજે કેક વધારે જાય ને બધે દુકાનોમાં તો કેક મળવી મમ્મી હતી તો એ મળી ગઈ કેક મસ્ત મજાની કેક લઈ આવ્યો. જો 1000 લખેલું આયરે કીધું 1000 લખી દે બહુ વધારે પડતી કાંઈ ને નકર તો એકાદી મસ્ત પહેલાથી પ્લાન હોત ને અમને ખબર હોત તો એકાદી હારી કેક બનાવડાવે પણ અત્યારે આ કેક બહુ મસ્ત હે સરસ હે ખુશી. મસ્ત કેક હે. કેકમાં તો પૂછવાનું જ ન હોય. ચાલો કટ કરાવો આરસીયુ ના હાથે. હાલો આરસીયુ હાલો આમ બધું કેક કેન્ડલ બેન્ડલ લગાવી દઉં
બા ને આરસી બે કાપશે હાઈરે એ, ઓકે આપણે બધાય કાપશું. બધાય કાપો બધાય હાથ અડાડશું. અરે વાહ રે વાહ હાલો હા. આરસીનો પપ્પા ક્યાંય હવાતા નથી. આરસી ના પપ્પા ભલે નો અમે તો બેહી ગયા હે એડજસ્ટ કરો, આમ થોડા અંદરથી બેહો એવું લાગે તો. હાલો, બસ બસ. બેહી ગયા બિચારા દબાઈ ગયા બેહી એમાં. ગયા ના, ના, બેહી ગયા. થોડીક જગ્યામાં અમે એડજસ્ટ કરી લીધું હે ઘરે ગયા, હાલો. 1 2 3 Congratulations, આરસી. 1000 સબસ્ક્રાઇબર નહીં 1 મિલિયન નહીં 10 મિલિયન થાય તારા સબસ્ક્રાઇબર ખૂબ ખૂબ આગળ વધો. હા અત્યારે ભલે સૂતા હોય તમે. ને ફિયા લ્યો ફિયા ને ઉપવાસ છે સારું થી યાદ રહી ગયું ન કરે ને હમણાં ઉપવાસ જરાક ઓલો થઈ જાય તમારે જેમ ન હોય. મારે એવું થાય કેક દેખા આશીષ તો ઘણી વાર એવું કરી નાખે છે. હું રેવ તો નહીં પણ રહું ત્યારે કોક વાર તૂટી પહેલા જાય લગન પહેલાની વાત છે. લગન પેલા કે હારી છોકરી મળે તો રેતો વરી જે હે ઈ કહી દઉં એવું નથી કહેતો કે કાકા આવું હે રેતો ગુરુવાર રેતો ગુરુવારીઓ તો. બરાબર ને ખુશી ખોટું નથી કહેતો રેતો તો એમ ખોટું બોલે જ નહીં આશીષ કોઈ દિવસ. જોયું બધું જે હે ઈ બધું સરસ ખાલી લ્યો. છોકરીને મળી ને. હારી ગુરુવાર રહ્યો એટલે મળ્યો એ વાત ખોટી હોય હો આશીષ. ઈ તો મજાક કરું. નસીબમાં હોય ને પછી તમે રહ્યા અને નસીબમાં હોય ઈ તારું બધું. મજાક કરું હું બાકી ઘણાય ગુરુવાર તૂટ્યા હે એવું નથી કે રેવાના હતા એમાંથી ઘણાય તૂટી ગયા જોબે જાતો રસ્તામાં પાણીપુરી દેખાય તો આપણો છોટા ભીમિયા વહી જ જાય છોટા ભીમ હે. આરામથી ઉતા હે સુઈ જાવ હાલો બસ તમારી કેક કટ લ્યો થઈ જો ગઈ હવે. સરસ મજાનું સેલિબ્રેશન કર્યું નાનકડું કે એવું સેલિબ્રેશન પણ મજા આવી ને ખુશી મજા જ આવે ને. હા ને મમ્મી કેટલા ખુશ 1000 સબસ્ક્રાઇબર થઈ ગુસ્સા જોઈને દીકરા જોઈને ભૂલ કરતા વ્યાજ વાળું જ હોય ને. એમાં વ્યાજનું વધારે વ્યાજ ઓલું થઈ ગયું એટલે એટલે તો કહું, વ્યાજ સરસ વ્યાજ લ્યો વાળું જ હોય ને. ને ફરીથી થેન્ક યુ બધાને 1000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરી દીધા આરસીયુ ની ચેનલ ના એના માટે ને હજી ઘણો બધો પ્રેમ તમે આપશો અમને ખબર જ છે એના માટે થેન્ક યુ હાલો ફોટો અને એવું બધું પાડી આપો. હાલો ફોટા ને એવું પાડ લઈ તો ચાલો આજનો વિડીયો અહીંયા જ end કરીએ તમને અમારો વિડીયો ગમે તો શું કરવાનું ખુશી લાઈક કરી દો શેર કરી દો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને Bye bye.